માં ટીટોડીએ ઈંડા મૂક્યા છે। જી હા, અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે। હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા છે। ખેતરમાં ટીટોડી ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા હોય છે। ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકતા હાલ તો ખેડૂતોમાં ખુશીની લહેર છે, કારણ કે ટીટોડી જ્યારે ઈંડા મૂકે છે ત્યારે એનાથી એક વર્તારો નીકળતો હોય છે કે વરસાદ સારો રહેશે કે કેમ। અણિયોરમાં ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂક્યા છે। હુંડિયાના વાવેતરમાં 3 ઈંડા મૂક્યા છે। ખેતરમાં ટીટોડીએ ઈંડા મૂકે તો ખેતી પાક સારો થવાની માન્યતા છે। વધુ માહિતી મેળવીએ અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક મારી સાથે જોડાયા છે। હાર્દિક, ટીટોડીએ જે ઈંડા મૂક્યા છે તેનાથી વર્તારો કઈ રીતે નીકળે છે અને શું લાગે છે વરસાદ સારો પડશે, એ કેવી રીતે આકલન થાય છે તેનું? ચોક્કસથી પંકજ, જે પ્રકારે માલપુરના અણિયોરમાં ખેતરની અંદર ટીટોડીએ ઈંડા મૂક્યા છે, 3 જેટલા ઈંડા મૂકવાના કારણે જે ખેતરમાં એક માન્યતા છે કે ખેતરમાં જો મૂકવામાં આવે તો આગામી જે વર્ષ છે એ ખૂબ સારું રહેતું હોય છે, વરસાદ ખૂબ સારો રહેતો હોય છે, ખેતી માટે ખૂબ વર્ષ સારું રહેતું હોય છે। ત્યારે હિરેન મહેન્દ્રભાઈ પરમારના ખેતરમાં ઈંડા મૂકવાની સાથે જ ખેડૂતોમાં એક આશાની કિરણ જન્મી છે કે આગામી સિઝન સારી રહેશે। એટલે કે આ સંજોગોમાં એવું કહેવામાં આવે છે કે જો જે જીવંત જે ખેતર જેવો ભાગ હોય ત્યાં ઈંડા મૂકવામાં આવે ટીટોડી દ્વારા તો જે આગળનું જે સિઝન છે સારી જતી હોય છે। પરંતુ આ સંજોગોમાં જો અન્ય જગ્યાએ મૂકવામાં આવે ખેતર સિવાય તો એક શંકા રહેતી હોય છે કે આગામી સિઝન સારી નહીં રહે। પરંતુ જે પ્રકારે ખેડૂતના ખેતરમાં આ ઈંડા મૂકવામાં આવ્યા છે એટલે આશાની કિરણ જોવા મળી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। તો ટીટોડી ઈંડા મૂકે છે અને એ પણ ખેતરમાં, ત્યારે સારું વાવેતર થયું હોવાની આશા જન્મે છે। આ પહેલા એવું પણ કહેવાતું હતું કે ટીટોડી જેટલા ઊંચાઈ પર ઈંડા મૂકે છે ત્યાં પણ વરસાદ સારો થવાની એક માન્યતા રહેલી છે। હાલ તો ખેતરમાં જ્યારે 3 ઈંડા જોવા મળ્યા છે ટીટોડીના, ત્યારે ખેડૂતો એવી આશા સેવી રહ્યા છે કે હવે અહીંયા પાક સારો લઈ શકાશે, વરસાદ સારો પડશે। ગુજરાત એટીએસે નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। એટીએસે 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું। ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરાઈ છે। કાર્યવાહી બાદ ડ્રગ્સ હેરાફેરી મામલે મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે। તો ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી, 5 કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ગુજરાત એટીએસે આ મોટી કાર્યવાહી કરી છે। શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। હેરાફેરી મામલે મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। વધુ માહિતી મેળવી સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાશે। નવીન, આજે ડ્રગ્સની હેરાફેરી મામલે જે શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમાં કોણ કોણ સંડોવાયેલું છે, શું લાગી રહ્યું છે? પંકજ, જે રીતે 5 કિલો ડ્રગના મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક જે છે બીજા રાજ્યોની સંડોવણી, એટલે કે બાડમેર જે ક્રોસ બોર્ડર છે ત્યાંથી આ આખું રેકેટ ચાલતું હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે। આરોપીઓ જે બીજા રાજ્યના હોવાની પણ વાત સામે આવી રહી છે। જો કે એમડી ડ્રગ જે છે વારંવાર પકડવામાં આવતું હોય છે તેનું કનેક્શન ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે ત્યાંથી નીકળતું હોય છે। ગુજરાત એટીએસે છેલ્લા ઘણા સમયથી બીજા રાજ્યોમાં પણ જઈને અને જે ફેક્ટરીઓ છે તે પકડી પાડ્યું છે। ત્યારે આ કેસમાં જે રાજસ્થાન સિવાય બીજા ક્યાં ક્યાં કનેક્શન છે તેનો પણ ખુલાસો થઈ શકે તેમ લાગી રહ્યું છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। બનાસકાંઠામાં બાળકનું અપહરણ કરનારો પકડાયો છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપીને પકડ્યો છે। પાલનપુરના ધનપુરા પાટિયા નજીકથી બાળકનું અપહરણ થયું હતું। શ્રમિક પરિવારના આ બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું। અજાણ્યો શખ્સ બાળકને ગાડીમાં બેસાડીને ફરાર થયો હતો। એલસીબી અને એસઓજી પોલીસે ટેકનિકલ સર્વિસને આધારે આરોપીને ઝડપી લીધો હતો। દાંતાના નારગઢ નજીકથી આરોપી ગાડી ચાલકને ઝડપી લેવામાં આવ્યો હતો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, આ જે આરોપી છે ગાડી ચાલક, તે કોણ હતો અને તેનો ઈરાદો શું હતો? ચોક્કસથી અત્યારે તો પાલનપુર અંબાજી હાઈવે પર જે ધનપુરા પાટિયા નજીક એક શ્રમિક પરિવારના બાળકને ચોકલેટની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું। ગાડી ચાલક તેને અપહરણ કરીને દાંતાના નારગઢ નજીક લઈને ગયો હતો। ત્યારે જે એલસીબી અને એસઓજીની ટીમે પોલીસ ટેકનિકલ સર્વિસના આધારે તેમજ સીસીટીવી ફૂટેજોના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી અને આરોપી પાસેથી અત્યારે તો બાળકને સુરક્ષિત છોડાવવામાં પોલીસને સફળતા મળી છે અને પોલીસે આરોપીને અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। બાળકનું અપહરણ શા માટે કર્યું હતું, આગળ કોઈ ગુનામાં તે સંડોવાયેલો છે કે કેમ, તેને લઈને પણ અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પરંતુ જે બાળકના પિતા છે તેની પણ પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કે બાળકના અપહરણ પાછળ અન્ય કારણ કોઈ છે કે નહીં, તેને લઈને પણ પોલીસે
તપાસ હાથ ધરી છે। વાલીઓ માટે આ જે કિસ્સો છે તે આ કિસ્સો જે છે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે, કારણ કે પોતાના બાળકને ધ્યાન રાખવું જોઈએ અને કોઈ બાળકને ચોકલેટની લાલચ આપે અને તેનું અપહરણ થઈ જાય એ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પણ કહી શકાય। પંકજ। જી કિશોર, આભાર માહિતી આપવા માટે। વડોદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપી। પાદરામાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાને ટિકિટ આપી દીધી। ભાજપના કાર્યકર નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને ટિકિટ આપવામાં આવી। વડુ જિલ્લા પંચાયત બેઠક પર આ ટિકિટ ફાળવવામાં આવી। આપે જાણ બહાર આ ટિકિટ ફાળવી હોવાનો આક્ષેપ છે। નટવરસિંહ પઢિયારે ટિકિટનો અસ્વીકાર કર્યો છે। તો વડોદરાથી આ મહત્વપૂર્ણ સમાચાર। આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરને ટિકિટ આપી દીધી। પાદરામાં આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ટિકિટ આપી છે। ભાજપના કાર્યકર નટવરસિંહ પઢિયારના પત્ની કાંતાબેનને ટિકિટ આપી। વડુ જિલ્લા પંચાયત બેઠક પર આ ટિકિટ ફાળવવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ જાણ બહાર આ ટિકિટ ફાળવી હોવાનો આરોપ થઈ રહ્યો છે। હું ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી વાળો માણસ છું, પણ આમ આદમી પાર્ટીએ અમારી જાન બહાર અમારી ટિકિટ ફાળવણી કરી છે। અમારે એ લડવાની નથી અને અમારે કોઈ આમ આદમી પાર્ટીની સાથે કોઈ સંબંધ નથી અને કોઈ હોદ્દો પણ છે નહીં। વધુ માહિતી મેળવી વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે। હાર્દિક, આ જાણ બહાર ટિકિટ ફાળવી છે, આ સમજણની બહારની વસ્તુ છે। આમ આદમી પાર્ટીના કોઈ નેતા સાથે વાતચીત થઈ શકી છે આ મામલે? બિલકુલ પંકજ, જો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે જંપ લાવવા માટે ધમ પછાડા કરતી હોય અથવા તો પછી આ સૌથી મોટો છબોડો હોય તેવું કહી શકાય। આમ આદમી પાર્ટીના જે અગ્રણી છે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમના દ્વારા ફોન જે છે તે રિસીવ નહોતો કરવામાં આવ્યો। એના કારણે એમની સાથે વાત જે છે નથી થઈ શકી। પરંતુ આ આશ્ચર્યની વાત છે, કારણ કે પઢિયાર જે છે તે વર્ષોથી ભાજપની વિચારસરણી સાથે સંકળાયેલા છે અને તે વડુ ગામના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે। તેઓ ચોંક્યા ત્યારે કે તેમના પત્નીનું નામ જે છે તે આમ આદમી પાર્ટીના જે ઉમેદવારોની યાદી છે તેમાં જાહેર થયું અને જળાજળ તેમના પર લોકોના ફોન આવવાના શરૂ થઈ ગયા। ત્યારબાદ તેમને તપાસ કરી તો તેમને ખુદ જાણવા મળ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા તેમના પત્નીના નામે ટિકિટ જે છે તે ફાળવવામાં આવી છે। મીડિયામાં નિવેદન આપતા તેમણે કહ્યું છે કે વર્ષોથી તેઓ ભાજપ સાથે સંકળાયેલા છે અને ભાજપની વિચારસરણી સાથે સંકળાયેલા છે। આમ આદમી પાર્ટી દ્વારા તેમને કોઈ પણ જાતની જાણ કરવામાં નથી આવી કે આમ આદમીના કોઈ પણ નેતા સાથે તેઓ સંપર્કમાં નથી અને ચોક્કસથી તેમને આજે તેમણે ટિકિટ આપી છે તેનો અસ્વીકાર કર્યો છે અને તેમને આમ આદમી પાર્ટીની ટીકા કરી છે। પંકજ। જી હાર્દિક, તો પછી ભાજપ તરફથી આ જે વડુ બેઠક છે તેના પર કોના નામની જાહેરાત થયેલી છે? બિલકુલ, હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ઉમેદવારોના નામો જે છે તેના જાહેર કરવામાં નથી આવ્યા, પરંતુ ટૂંક સમયમાં ભાજપ દ્વારા જે મેન્ડેટ અપાશે ઉમેદવારોના નામો જે છે તે જાહેર કરવામાં આવશે। પરંતુ ચોક્કસથી વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી વડોદરા શહેર અને જિલ્લામાં આ રીતે રાજકારણ જે છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે। કારણ કે સાવલી હોય, વાઘોડિયા હોય, ડભોઈ હોય, એ તમામ જગ્યા પર આ પ્રકારની ગતિવિધિઓ જે છે તે તેજ થઈ ગઈ છે। એટલે ચોક્કસથી મેં કીધું પ્રમાણે કે આ વખતની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે રસાકસી ભરી રહેવાની છે। પંકજ। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। ગાંધીનગરમાં આજથી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક છે। 3 દિવસ આ ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન છે। ઉમેદવારોની પસંદગી પર ચૂંટણી સમિતિ મહોર મારશે। બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ પણ હાજર રહેશે। સંકલન સમિતિની બેઠક બાદ તારીખ 7 એપ્રિલ, 8 એપ્રિલ અને 9 એપ્રિલ એમ 3 દિવસ ચૂંટણી સમિતિની બેઠક રહેશે। ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના સભ્યો હાજર રહેશે। 15 મહાનગરપાલિકાના ઉમેદવારોની આખરી પસંદગી પર ચૂંટણી સમિતિ મહોર મારશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌતમ શ્રીમાળી જોડાયા છે। ગૌતમ, 3 દિવસની આ ચૂંટણી સમિતિની બેઠકમાં શું નક્કી થવાનું છે? બિલકુલ, ભારતીય જનતા પાર્ટી જે છે તે તમામ પ્રકારની તૈયારીઓ જે છે દાવેદારો માટે પોતાના ઉમેદવારો માટેની તૈયારી કરી દીધી છે અને જેના અંતર્ગત આજથી 3 દિવસ સુધીની ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળવાની છે અને બેઠકની શરૂઆત જે છે તે અંતર્ગત અત્યારે હાલ ચહલ પહલ જે છે તે જોવા મળી રહી છે। ગાંધીનગર ખાતે આ 3 દિવસ
જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યના જે દાવેદારો જે છે તે માટેનું મંથન પ્રક્રિયા જે છે તે હાથ ધરવાની છે. જે અંતર્ગતની વાત કરીએ તો તેમાં 15 મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે, 84 જેટલી નગરપાલિકાનો સમાવેશ થાય છે. તદુપરાંત 34 જેટલા જે જિલ્લા પંચાયતનો સમાવેશ થઈ રહ્યો છે અને 260 જેટલી તાલુકા પંચાયત જે છે તે અંતર્ગતના ઉમેદવારોનું મંથન જે છે ત્યાં ચૂંટણી સમિતિની બેઠકની અંદર થવાનું છે. આ બેઠકની વાત કરીએ તો અત્યાર સુધીની કહી શકાય કે 13 જેટલા જે લોકો જે છે તે આ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. તેમાં ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, રંગવી, રત્નાકરજી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ વાજા, દર્શનાબેન જરદોશ, બાબુ બોખરિયા, રાજેશ ચુડાસમા, નટુજી ઠાકોર, ગણપતસિંહ વસાવા, અંજુબેન વેકરિયા જે છે તે વિશેષની ઉપસ્થિતિમાં આ જે બેઠક યોજાવાની છે. સાથે સાથે વિશેષ આમંત્રિતોની વાત કરીએ તો CR પાટીલ, પરસોત્તમ રૂપાલા, RC પડદુપ અને જીતુ વાઘાણી. તદુપરાંત આમંત્રિત સભ્યોની વાત જયશ્રીબેન પટેલ અને વર્ષાબેન દોશી એમ આ તમામ લોકો જે છે તેમની ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિની બેઠક જે છે તે મળવાની છે. બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાના ઉમેદવારોના નામો જે છે તે અંતર્ગતનું મંથન કરશે. તે અંતર્ગતની જે સમગ્ર પ્રક્રિયા જે છે તે હાથ ધરશે અને ત્યારબાદ જાહેર કરશે. પરંતુ કહી શકાય કે આ 3 દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી જે છે તે પોતાના જે દાવેદારો જે છે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તેના નામ જાહેર કરશે. જી ગૌતમ, આભાર માહિતી આપવા માટે. અમરેલીના ધારી નજીક થયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પ્રેમપરા નજીક અકસ્માત થયો હતો. એક કારને આ અકસ્માત નડ્યો હતો. તસવીરોમાં તમે જોઈ શકો છો. ગત 2 એપ્રિલે અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. 3 યુવાનો કાર લઈને પૂર ઝડપે પસાર થતા હતા. અચાનક કાબુ ગુમાવ્યો અને કાર હવામાં ફંગોળાઈ ગઈ. કાર પલટી મારતા ચાલક કમલેશભાઈ સુદાણીનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. તો આ સીસીટીવીના દ્રશ્યો છે. કાર કઈ રીતે પલટી મારી જાય છે તમે જોઈ શકો છો. વધુ માહિતી મેળવી અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે. રાજન, આ અકસ્માતને લઈને શું વધુ અપડેટ? તો આ ફરી એક વખત આ દ્રશ્ય જુઓ. 2 એપ્રિલે આ અકસ્માતનો બનાવ બન્યો હતો. કાર હવામાં કઈ રીતે ફંગોળાઈ જાય છે, કાબુ ગુમાવી દે છે કાર ચાલક અને ત્યારબાદ આ અકસ્માત થાય છે. પ્રેમપરા નજીકનો આ અકસ્માતનો વિડીયો સીસીટીવીમાં આ કેદ થયો છે. આ બનાવ ધારી નજીક આ બનાવ બન્યો હતો, જેમાં આખી કાર જે છે એ 2-3 પલટી મારી જાય છે. સંવાદદાતા રાજન મારી સાથે જોડાય છે. રાજન, શું વધુ અપડેટ? પંકજ, આ સમગ્ર ઘટના તો 2જી તારીખની છે, પરંતુ જે રીતના સીસીટીવી સામે આવ્યા છે તે હચમચાવી નાખનારા સીસીટીવી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે કારનો કાબુ ગુમાવ્યો અને ત્યારબાદ હવામાં ફંગોળાય છે. આ સમગ્ર ઘટનામાં એક યુવકનું મોત પણ થયું છે. બગસરાના સાપર ગામના વ્યક્તિ સહિત 3 લોકો આ કારને નીકળ્યા હતા ને ધારીના પ્રેમપરા નજીક આ અકસ્માત ગત 2 એપ્રિલે થયો હતો, જેમાં જે એક વ્યક્તિ કારના દરવાજામાંથી બહાર દેખાય છે અને પટકાય છે, તેમનું સારવાર દરમિયાન મોત પણ થયું છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. રાજકોટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો. પોલીસથી ભાગવા જતા અકસ્માત થયો. પોલીસથી બચવા 100 કિલોમીટરની ઝડપે કાર ભગાવી. બેફામ કારે મોટરસાયકલ ચાલકને અડફેટે લીધો. કારની અડફેટે આવતા મોટરસાયકલ ચાલકનું મૃત્યુ થઈ ગયું. પોલીસે બુટલેગર વિપુલ હાંડાને ઝડપી લીધો. 100 લીટર દેશી દારૂ પણ 4 વ્હીલરમાંથી કબજે કરાયો છે. રાજકોટમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા. પોલીસ પીછો કરતી રહી અને જે બુટલેગર છે એ ભાગવામાં સફળતા મેળવતો રહ્યો, પરંતુ તેની કારને અકસ્માત નડ્યો અને કારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો. મોટરસાયકલ ચાલકનું કારની અડફેટે આવતા મૃત્યુ થઈ ગયું છે અને પોલીસથી બચવા આ બુટલેગરે 100 કિલોમીટરની ઝડપે કાર ભગાવી હતી. મહેસાણામાં જોખમી મુસાફરીનો એક વિડીયો સામે આવ્યો છે. બહુચરાજી મોઢેરા રોડ પરનો આ બનાવ છે. તસવીરો તમે જોઈ શકો છો. રોડ પર ક્ષમતાથી વધારે વિદ્યાર્થીઓ અને મુસાફરો રિક્ષામાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે. રિક્ષા ચાલકે નિયમોના ધજાગરા ઉડાવ્યા. જીવના જોખમે વિદ્યાર્થીઓને મુસાફરી કરાવાઈ રહી છે અને કોઈ જોનારું નથી. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ અને મુસાફરોને ખીચોખીચ રિક્ષામાં ભરીને જોખમી મુસાફરી કરાવાઈ રહી છે. કોઈ વ્યક્તિ નથી અહીંયા જોવાવાળું. અહીંયા કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોની? રિક્ષા ચાલકો કઈ રીતે નિયમોનો ઉલાળ્યો કરે છે એ આ તસવીરોમાં, આ વિડીયોમાં સ્પષ્ટ થાય છે. મહેસાણામાં ટ્રાફિક વિભાગ છે કે કેમ? બેચરાજીની અંદર કોઈ ટ્રાફિક બ્રિગેડની કોઈ ટીમ છે કે નહીં? આ એક મોટો સવાલ છે, કારણ કે તે લોકો જોતા નથી. વલસાડમાં જર્જરિત ગટરમાં દુકાનદાર ખાબકી ગયો. પારડી નેશનલ હાઈવે કિનારા પર આ બનાવ બન્યો.
યુવક ગટર ઉપર ઊભો રહીને ફોન પર વાત કરતો હતો અને અચાનક ગટરનું ઢાંકણું તૂટ્યું અને યુવક એની અંદર ગરકાવ થઈ ગયો. યુવકને સારવાર માટે ખસેડાયો છે. હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં પણ રોષ જોવા મળ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. તમે તસવીરમાં જોઈ શકો છો. યુવક ફોન પર વાત કરે છે, ગટરના ઢાંકણા પર ઊભો રહે છે અને અચાનક એ ગટરનું ઢાંકણું છે થોડું તૂટે છે અને આ યુવક પણ તેની અંદર જ સીધો પડી જાય છે. તો જર્જરિત ગટરમાં દુકાનદાર કેવી રીતે ખાબકે છે? પારડી નેશનલ હાઈવે કિનારા પરનો આ બનાવ. મહેસાણાના ઊંઝામાં માર્કેટયાર્ડમાં જીરાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે. જીરાની કુલ 65,000થી વધુ બોરીની આવક થઈ છે. વરિયાળીની 20,000 બોરીની આવક. ગુજરાત રાજસ્થાનના ખેડૂતોનો ઊંઝામાં ધસારો જોવા મળ્યો. જીરું, વરિયાળી અને ઈસબગુલની પુષ્કળ આવક થઈ રહી છે. જીરાનો 20 કિલોનો ભાવ 3,800થી 4,400 વચ્ચે છે. વરિયાળીનો 20 કિલોનો ભાવ 1,800થી 7,500 સુધી બોલાઈ રહ્યો છે. જીરું, વરિયાળી અને ઈસબગુલની પુષ્કળ આવક માર્કેટયાર્ડમાં થઈ રહી છે. જીરાની આવક જોઈએ તો રોજે 25,000થી 30,000 બોરી થતી હતી. આજે પહેલી વાર લગભગ 60,000થી 65,000 બોરીની જીરાની આવક છે. બીજી જણસી પણ વરિયાળી 20,000 બોરી છે. આવી રીતે જોઈએ તો આજે ઓવરઓલ એપીએમસીમાં બધી જણસીઓની આવક 1.25 લાખ બોરી જેટલી છે. બજારમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા ન હોય એટલી ભીડ પણ છે. ખરીદી પણ સારી છે. ડોમેસ્ટિક ડિમાન્ડ પણ છે. તો વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે. કેતન, અત્યારે જે રીતે વરિયાળી અને જીરુની આવક માર્કેટયાર્ડમાં થઈ રહી છે, જેના ભાવ છે તેને લઈને ખેડૂતોનું શું માનવું છે? ચોક્કસથી પંકજ જણાવી દેવું કે એશિયાના સૌથી મોટા ગણવામાં આવતા ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જણસીની મફલક આવક હોય છે તે આવક આવી રહી છે. વાત કરીએ જીરાની તો જીરાની અંદાજિત 65,000 બોરીની જે આવક હોય છે તે નોંધાઈ છે. તો બીજી બાજુ વરિયાળીની વાત કરીએ તો વરિયાળીની પણ 20,000 બોરી આસપાસ આવક નોંધાઈ છે. માત્ર ગુજરાતના નહીં પણ રાજસ્થાન સહિતના જે ખેડૂતો હોય છે દૂર દૂરથી પોતાનો જે માલ હોય છે તે લઈ હાલ ઊંઝા માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે. બીજી બાજુ ભાવની વાત કરીએ તો ચોક્કસથી હાલમાં જેની પરિસ્થિતિ ચાલી રહી છે તે પ્રમાણે જે ખેડૂતો હોય છે તેમને પૂરતા ભાવ નથી મળ્યા તેવું હાલમાં ખેડૂતો જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં જો બંધ થાય અને જો આ ડિમાન્ડ આવે તો આમાં વધારો થઈ શકે તો ખેડૂતોને પોષણસર ભાવ મળી શકે છે. પરંતુ હાલમાં જે પૂરતા ભાવ ન મળતા ચોક્કસથી જે ખેડૂતો હોય છે તે હાલમાં પરેશાન જોવા મળી જાય. જી કેતન, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. આવતીકાલથી માવઠા માટે તૈયાર થઈ જજો. 3 આગાહીકારોની ભયંકર આગાહી. કુદરત જાણે જગતના તાતની કસોટી કરી રહી હોય તેમ આફત પર આફત આવી રહી છે. ખેડૂતો હજુ તો અગાઉના કમોસમી વરસાદના ફટકામાંથી ઊભા થાય એ પહેલા જ માથા પર વધુ એક કુદરતી આફતનું કમઠાણ મંડાયું છે. હવામાન વિભાગની સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને અથિયા શેટ્ટીએ પણ આગામી 24 કલાકમાં ગુજરાત પર કમોસમી વરસાદનું જોખમ તોડાઈ રહ્યા હોવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગરમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આવતીકાલથી ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર, પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી શંકા વ્યક્ત કરી છે. તો આ તરફ હવામાન નિષ્ણાત અથિયા શેટ્ટીએ પણ 2 દિવસ માવઠાની આગાહી કરી છે. વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકશે. સાથે જ 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 7 तारीख को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. इसके साथ आपका आंधी के साथ बिजली गिरने का भी संभावना रहेगा. जो तेज़ हवा की गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा. और फिशरमैन वार्निंग दिया गया है. मजबूत पश्चिम तारीख 7મી આસપાસ આવેલો છે મેડિટેરિયન સીમાથી અને તેની ગતિવિધિ થોડીક વધારે છે, જેના લીધે લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠા, પાલનપુરના ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદના ભાગો, ઉત્તર ગુજરાતના અન્ય ભાગો અને વડોદરા વગેરે ભાગો, ખાસ કરીને દક્ષિણના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ये मानसून एक्टिविटी वरसाद होने की वजह से फिर से एक बार 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नज़र आ रही है. फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी 1-2 हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાતીઓને અભણ કહેતા વિવાદ સીએમથી લઈને જગદીશ વિશ્વકર્માએ માર્યો ટોણ. ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસની ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓ બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત ખેડાની. ખેડાના નડિયાદમાં આવેલી પ્રખ્યાત ગ્રાન્ડ જ્યોતિ દાળપુરી રેસ્ટોરન્ટ ફરી એકવાર ચર્ચામાં આવી. છેલ્લા 12 દિવસમાં બીજી વખત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહીંથી સેમ્પલ લેવાયા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં પાર્સલમાં મંગાવવામાં આવેલી દાળપુરીમાંથી વંદો નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો, જેના લીધે આજે અધિકારીઓએ દાળના સેમ્પલ કલેક્ટ કર્યા. થોડા દિવસ પહેલા પણ એક ફરિયાદના આધારે અહીંથી સેમ્પલ લેવાયા હતા, જેના પરિણામો 1 મહિના બાદ આવશે. હાલના સેમ્પલનો રિપોર્ટ પણ લગભગ 1 મહિના પછી જ આવવાનો છે. સમગ્ર મામલે રેસ્ટોરન્ટના સંચાલક અજયભાઈ અમલાનીએ જણાવ્યું કે તેઓ છેલ્લા 40 વર્ષથી દાળપુરીનો વ્યવસાય કરે છે. આવી ઘટના પહેલી વખત બની છે. વિડીયો વાયરલ થયું છે કે ભાઈ અંદરથી નીકળ્યું છે ઇન્સેક્ટ, પણ એની અમને કોઈ એટલે આઈડિયા છે નહીં કે ભાઈ કેવી રીતે થયું, શું થયું. આજે અત્યારે ફૂડ વિભાગ આવ્યું છે, ચેકિંગ કરવા જોવે છે. અમે એમનો પૂરો સાથ સરકાર આપીએ છીએ. આ બિઝનેસ અમારું 40 વર્ષથી બી જૂનું છે. અમે એની રિઝલ્ટની જ રાહ જોઈએ છીએ. એકવાર રિઝલ્ટ આવે તો અમે અમારા કસ્ટમરને પ્રૂફ આપી શકીએ ભાઈ અમે કઈ ગુણવત્તાવાળી વસ્તુ અમે ખવડાવી રહ્યા છીએ. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમદાવાદની ઇન્ડસ્ટ્રી પર મોટી અસર જોવા મળી રહી છે. નાના મોટા પ્રમાણમાં સ્ટીલ સ્ક્રેપમાંથી પ્રોડક્શન કરતી ઇન્ડસ્ટ્રી, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફાઉન્ડરી, પાઇપ ઉત્પાદન સહિતના નાના મોટા એકમોને ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. રો મટીરિયલ્સની અછત સાથે ભાવમાં 20 થી 25% વધારો થયો છે. ઉત્પાદકોના મત મુજબ શહેર અને આસપાસના તમામ એકમો દ્વારા એક મહિનાનું ₹1000 કરોડનું ઉત્પાદન થતું હતું, પણ હાલ યુદ્ધની વિકટ સ્થિતિને લીધે ઘટીને 400 કરોડનું થયું છે. મહિનાના પ્રોડક્શનમાં 17 થી 20% સુધીનો ઘટાડો થયો છે. તો વળી કોમર્શિયલ એલપીજી ગેસ, ઇન્ડસ્ટ્રીયલ ગેસ તેમજ આર્ગન ગેસની અછતને લીધે 50% જેટલું પ્રોડક્શન ઘટી ગયું. આ યુદ્ધ વધારે લાંબો સમય ચાલશે તો ઇન્ડસ્ટ્રી બંધ થવાની શક્યતા પણ વધી રહી છે. એનર્જી ડિપેન્ડન્ટ ઇન્ડસ્ટ્રીઝ જે છે એની અંદર આશરે 30 થી 35%નું પ્રોડક્શનમાં રિડક્શન આવ્યું છે. એના બે કારણ છે. એક કે જે ગુડ્સ એક્સપોર્ટ થતા હતા, આજે એની બર્થ પોર્ટ પર મળતી નથી, ગુડ્સ ટાઈમ બાઉન્ડ એક્સપોર્ટ નથી થતા, એટલે એનું પ્રોડક્ટિવિટી ઘટી છે. સેકન્ડ, લોકલ માર્કેટમાં ભાવ વધારાને લીધે એ એક્સેપ્ટેબિલિટી પ્રોડક્ટમાં આવે છે. લોકો એક્સેસ ઇન્વેન્ટરી નથી કરતા, જરૂર પૂરતું જ મટીરિયલ બાય કરતા હોય, જેની લીધે ડિમાન્ડ થોડી ઓછી થઈ રહી છે. જો તમે સૌથી પહેલાં સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર જે ફિનિશ પ્રોડક્ટ છે એનું એક મેજર રો મટીરિયલ છે જેને આપણે MS સ્ક્રેપ કહેવાય છે. એ સ્ક્રેપ ગલ્ફ કન્ટ્રીથી રૂટ થઈને ઇન્ડિયામાં બહુ આવતો, દરેક રિજનમાં આવતો. અત્યારે જે સી રૂટ છે એ બધું ડિસ્ટર્બ હોવાથી એ સ્ક્રેપની ઘણી બધી શોર્ટેજ છે આપણા સ્ટેટમાં, કારણ કે એ કન્ટ્રી માટે કન્ટેનર જ નથી મળી રહ્યા, વેસલના રસ્તો જ નથી કે ક્યાંથી જાય. સો એના લીધે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને બાજુ ડિસ્ટર્બ ચાલી રહ્યું છે. અમદાવાદમાં સીએનજીના વધારેલા ભાવોને પાછા ખેંચવાની માંગ ઉઠી રહી છે. રિક્ષા ચાલકોનું કહેવું છે કે ઈંધણના વધતા ખર્ચને કારણે તેમનું ગુજરાન મુશ્કેલ બની રહ્યું છે. જો સીએનજીના ભાવમાં ઘટાડો નહીં કરવામાં આવે તો રિક્ષા ભાડામાં વધારો કરવાની ફરજ પડશે. તેમણે મિનિમમ ભાડું ₹30 કરવાનો તેમજ પ્રતિ કિલોમીટર હાલના ₹15ની જગ્યાએ ₹20 નક્કી કરવાની માંગ કરી. પાસિંગ પ્રક્રિયામાં મોડું થાય ત્યારે રોજના ₹50ની પેનલ્ટી વસૂલવામાં આવે છે, જેને માફ કરવા માટે પણ રિક્ષા ચાલકો દ્વારા અપીલ કરવામાં આવી. અમારી માંગ એ જ છે કે સીએનજીના ભાવ ઓછું કરવામાં આવે, અને ઓછું કરવામાં નહીં આવે તો અમારી કમિટી નક્કી કર્યું છે કે જે મિનિમમ ભાડું છે એ ₹30 થવું જોઈએ, અને જે પર કિલોમીટર ₹15 હતા એ પર કિલોમીટર ₹20 થવું જોઈએ. અત્યારે 80 ઉપર ભાવ પહોંચ્યો છે સીએનજીનો, તો સીએનજીનો ભાવ ઓછો કરવામાં આવે એ જ અમારી માંગણી છે. બીજી બાજુ આરટીઓ સાહેબ બી ₹50 રોજના પેનાલ્ટી લગાડી દીધા છે પાસિંગ ઉપર, તો એ બી માફ કરવામાં આવે એ અમારી ખાસ માંગણી છે. ઉજ્જૈન સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાના અનોખા દ્રશ્ય જોવા મળ્યા. ગુજરાતથી આવેલા એક દાતાએ ભગવાન મહાકાલને ચાંદીના ભવ્ય આભૂષણો અર્પણ કર્યા.
અમદાવાદના રહેવાસી મહેશભાઈ ઠાકુર પોતાના પરિવાર સાથે મહાકાલ મંદિરે દર્શન માટે પહોંચ્યા. વિધિ વિધાન સાથે પૂજા કર્યા બાદ તેમણે મંદિર સમિતિને લગભગ 29 કિલો ચાંદીથી બનાવેલા વિવિધ શૃંગાર સામાનનું દાન કર્યું. દાનમાં ચાંદીની પાઘડી, વિવિધ મુકુટ, મુંડમાળા, કુંડળ, ડમરૂ, રુદ્રાક્ષમાળા, ત્રિપુંડ અને ચંવર સહિત અનેક આકર્ષક આભૂષણો સામેલ છે. મહાકુંભ મેળા દરમિયાન પ્રસિદ્ધિ મેળવનાર આઈઆઈટી બાબા લગ્ન ગ્રંથિમાં જોડાઈ ચૂક્યા છે. લગ્ન બાદ આઈઆઈટી બાબા ઉર્ફે અભય તેમની પત્ની પ્રીતિકા સાથે તેમના પૈતૃક શહેર જજ્જર પહોંચ્યા હતા. તેમની એક ઝલક જોવા અને તેમની સાથે સેલ્ફી લેવા ચાહકો ઉમટ્યા. જાણકારી અનુસાર આઈઆઈટી બાબા અભયસિંહે બેંગ્લોરની પ્રીતિકા સાથે લગ્ન કર્યા. પોતાના વકીલ પિતાની ચેમ્બરમાં પહોંચેલા આઈઆઈટી બાબા અભયસિંહે વાત કરતા કહ્યું કે તેમણે 15 ફેબ્રુઆરીના રોજ ધર્મશાળામાં પ્રસિદ્ધ શિવ મંદિર અંજન ઘરમાં પ્રીતિકા સાથે લગ્ન કર્યા. બાદમાં બંને 19 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા અને પછી ધર્મશાળામાં રોકાયા હતા. પત્ની પ્રીતિકા સાથે પૈતૃક શહેર જજ્જર પહોંચ્યા હતા આઈઆઈટી બાબા અભયસિંહ અને મહાકુંભમાં વાયરલ થયા હતા આઈઆઈટી બાબા અને તેમણે જ્યારે લગ્ન કર્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ તેઓ ખૂબ જ લાઇક મેળવી રહ્યા છે. એન્જિનિયર યુવતીને તેમણે લગ્ન કર્યા છે એન્જિનિયર યુવતી સાથે. આઈઆઈટી બાબાને સાથે સેલ્ફી લેવા માટે લોકો પણ અહીંયા આવી રહ્યા છે. વાવ થરાદ પંથકમાં યુવકનું અપહરણ કરી માર મારવાના મામલે પોલીસે 2 મુખ્ય આરોપીઓ સહિત 5ની અટકાયત કરી છે. થરાદમાં પ્રેમ સંબંધ મામલે યુવક પર અમાનવીય હુમલો થયો હતો. યુવક અને યુવતી અગાઉ ઘરેથી પ્રેમ લગ્ન માટે ફરાર થયા હતા. પરિવારજનોએ બંનેને શોધ્યા બાદ મામલો વિચક્યો હતો. હાલ યુવક ગંભીર હાલતમાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થરાદ પોલીસે 12 નામજોગ અને 12 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.